દુનિયાને જોવા મળ્યો છે દોસ્તીનો વાઇબ્રન્ટ શો। યુએઈના રાષ્ટ્રપતિ ગુજરાત આવ્યા અને પીએમ મોદીએ તમામ પ્રોટોકોલ તોડી એરપોર્ટ પર કર્યું તેઓનું સ્વાગત। ભારત અને યુએઈ વચ્ચે સંબંધો કેટલા મજબૂત છે આ દ્રશ્યો આ વાતના પુરાવા સમાન છે। યુએઈ અને ગુજરાત વચ્ચે રોકાણ મુદ્દે નવા કરાર થયા છે। ભારતમાં યુએઈએ મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે। મોટી સંખ્યામાં યુએઈમાં ભારતીય વસવાટ કરે છે ત્યારે વાઇબ્રન્ટ ગુજરાતની ભલે આવતીકાલથી સત્તાવાર શરૂઆત થશે પરંતુ પીએમના રોડ શો બાદ વાઇબ્રન્ટનો માહોલ અત્યારથી જ બની ગયો છે। ટ્રેડ શોમાં ભારતની આત્મનિર્ભરતાની શક્તિના દર્શન થઈ રહ્યા છે। ત્યારે હંમેશાથી ગુજરાત કે જે વિશ્વ ફલક પર વાઇબ્રન્ટના કારણે ચર્ચામાં રહેતું હોય છે અને આજે ફરી એકવાર આ 20 વર્ષે વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેની પણ સફળતાના દ્રશ્યો જોઈ શકાય છે। ભારત અને યુએઈના સંબંધો મજબૂત બની રહ્યા છે। છેલ્લા અનેક વર્ષોમાં બંને પાર્ટનર્સ વચ્ચે વેપારમાં પણ ઉછાળો આવ્યો છે। એ સિવાય યુએઈ ભારતની નજીક આવતા અન્ય મુસ્લિમ દેશ અને ભારતના દુશ્મન એવા ચીનના પેટમાં પણ તેલ રેડાયું છે। આપને બતાવીએ કે કેમ બંને દેશોની મિત્રતા વિશ્વ માટે જરૂરી છે અને પાછલા વર્ષોમાં સંબંધો કેટલા સારા થયા છે। જુઓ આ રિપોર્ટ। ભારત યુએઈના ગાઢ સંબંધ, બંને દેશો મજબૂત ટ્રેડ પાર્ટનર્સ, વિશ્વ ફલક પર બંને દેશોની મિત્રતાની ચર્ચા। ભારત અને યુએઈ વચ્ચે હંમેશાથી ખૂબ સારા અને સુમેળભર્યા સંબંધ રહ્યા છે। બંને દેશો વેપાર, રોકાણ, ઉર્જા, ખાદ્ય સુરક્ષા, વિજ્ઞાન ટેકનોલોજી, શિક્ષણ, ફિનટેક, સંરક્ષણ આવા અલગ અલગ ક્ષેત્રોમાં સક્રિય છે। આજના રોડ શોથી દુનિયામાં પણ બંને દેશોની મિત્રતાનો ખૂબ જ મજબૂત સંદેશ ગયો છે। પીએમ પોતે પ્રોટોકોલ તોડીને યુએઈના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાનને રિસીવ કરવા ગયા। તેનાથી બંને દેશોની મિત્રતાનો અંદાજ લગાવવો પણ ખૂબ જ આસાન છે। સૌથી પહેલા આપને પરિચય કરાવીએ આખરે કોણ છે યુએઈના પ્રમુખ। તો તેઓ આરબ રાષ્ટ્રોના સૌથી પ્રભાવશાળી શાસકમાંના એક છે। શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન લોકપ્રિય શાસક છે। સંયુક્ત આરબ અમીરાત અને યુનાઇટેડ કિંગડમમાં તેઓ ભણ્યા છે। કારકિર્દીની શરૂઆતમાં યુએઈની સૈન્યમાં અસંખ્ય હોદ્દા તેઓએ સંભાળ્યા છે। યુએઈ એરફોર્સમાં પાયલટ તરીકે તેઓ આગળ વધ્યા હતા। રાજકારણમાં તેમની કારકિર્દીની શરૂઆત 2003માં થઈ। પિતા દ્વારા તેમને દેશના નાયબ ક્રાઉન પ્રિન્સ તરીકે નિયુક્ત કરાયા હતા અને એટલે તેઓ યુએઈમાં ખૂબ જ લોકપ્રિય અને મજબૂત છે। પરંતુ એ પણ જાણવું ખૂબ મહત્વનું છે કે આખરે મોદી સાથે તેઓ રોડ શો કરી રહ્યા છે ત્યારે આ પહેલા મોદીએ કેટલી વાર યુએઈની મુલાકાત લીધી છે। અત્યાર સુધી પીએમ મોદીએ 9 વર્ષમાં 5 વાર યુએઈની મુલાકાત લીધી। પ્રથમ મુલાકાત ઓગસ્ટ 2015માં જ્યારે તેઓ 14માં વડાપ્રધાન બન્યા ત્યારબાદ, બીજી મુલાકાત ફેબ્રુઆરી 2018માં, ત્રીજી મુલાકાત ઓગસ્ટ 2019માં, ચોથી મુલાકાત જૂન 2022માં, પાંચમી મુલાકાત જુલાઈ 2023માં લીધી। પીએમ તરીકે ઇન્દિરા ગાંધી બાદ મોદીએ યુએઈની મુલાકાત લીધી। આ મુલાકાતોને લીધે જ અંદાજ લગાવી શકાય કે ભારત અને યુએઈ વચ્ચે સંબંધો સતત સારા થઈ રહ્યા છે। બંને દેશોના વ્યાપારિક સંબંધોની વાત કરીએ તો બંને વચ્ચે વાર્ષિક $5000 કરોડ વધુનો વેપાર થાય છે। વર્ષ 2022-23માં લગભગ $1000 કરોડની નિકાસ થઈ। મહારાષ્ટ્રમાં $4400 કરોડની રિફાઇનરી યુએઈ લગાવી રહ્યું છે। ઇન્ડિયા મિડલ ઇસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોરમાં યુએઈ પાર્ટનર છે। યુએઈ ભારતને ક્રૂડ ઓઇલ સપ્લાય કરનાર ત્રીજો મોટો દેશ છે। ભારતની તેલની આયાતમાં યુએઈનો 10% હિસ્સો છે। 2030 સુધી નોન ઓઇલ વેપાર $100 બિલિયન કરવાનો બંને દેશોનો ધ્યેય છે। અહીં સૌથી મહત્વની બાબત તો એ પણ છે કે ભારતના યુએઈ સાથેના સંબંધ સારા છે અને વધુ સારા થઈ રહ્યા છે। પરંતુ ગુજરાત સાથે પણ યુએઈનો સીધો સંબંધ છે। ગુજરાત માટે યુએઈ હંમેશા વિશેષ લાગણી ધરાવે છે। ડિસેમ્બર 2021માં ગુજરાતના સીએમએ લીધી હતી યુએઈની મુલાકાત। સીએમની મુલાકાત દરમિયાન 19 જેટલા એમઓયુ થયા હતા।
આગામી 14મી ફેબ્રુઆરીએ BAPSનું હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન પણ થવાનું છે. PM મોદી 14મી ફેબ્રુઆરીએ સમારોહનું સંચાલન કરશે. હિન્દુ મંદિરનો શિલાન્યાસ 20 એપ્રિલ 2019ના રોજ કરાયો હતો. આ પ્રોજેક્ટનો ઇતિહાસ 2015માં જ્યારે મોદીએ મુલાકાત લીધી તેની સાથે સંકળાયેલો છે. મોદીની મુલાકાત દરમિયાન UAE સરકારે મંદિર માટે જમીન ફાળવી હતી. ભારત અને UAEના સંબંધ મજબૂત હોવા પાછળના કારણમાં એક મહત્વનું કારણ ત્યાં વસતા ભારતીયો પણ છે. ભારતીય સમુદાયના લોકો UAEની કરોડરજ્જુ છે. UAEની અંદાજે 10 મિલિયનની વસ્તીમાંથી 35% ભારતીય ઇમિગ્રન્ટ્સ છે. આ લોકો ત્યાં દરેક ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે અને UAEની અર્થવ્યવસ્થા માટે આ તમામ લોકો ખૂબ જ અનિવાર્ય રહે છે. ભારત ગલ્ફ દેશોમાંથી ઘણું વિદેશી હુંડિયામણ કમાય છે. 2020માં સમગ્ર વિશ્વમાં વસતા ભારતીયોએ ભારતને $83 અબજ મોકલ્યા. આમાં મોટો હિસ્સો ગલ્ફ દેશોમાંથી કામ કરતા ભારતીયોનો હતો. આ તમામ બાબતોથી એક વાત ખૂબ જ સ્પષ્ટ થઈ રહી છે અને વાત છે કે ભારત અને UAEના સંબંધો ગાઢ હતા અને વધુ ગાઢ થઈ પણ રહ્યા છે. આ બંને દેશો સાથે આવવાથી અનેક મુસ્લિમ દેશો અને ચીન જેવા ભારતના દુશ્મનોના પેટમાં પણ તેલ રેડાયું છે. તે ખૂબ જ સ્વાભાવિક બાબત છે. જો કે ભારત કોઈ પણની પરવા નથી કરતું અને આ પરવા કર્યા વિના UAE સાથે દિવસે ને દિવસે સંબંધો વધુ મજબૂત બનાવી રહ્યું છે ભારત. બ્યુરો રિપોર્ટ TV9.